નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને રાધે રાધે. જય સાઉન્ડમાં આ સાતમું નોરતું જિગ્નેશ દાદાની જલારામ મંદિરે તથા સાતમા નોરતાની શરૂ થઈ રહી છે. તો વિડીયોમાં બન્યા રહીજો. વિડીયોમાં જોઈ રહ્યા છો બધા ભક્તો કથા મંડપમાં આવી ગયા છે અને કથા શરૂઆત થઈ રહી છે. મિત્રો વિડીયોમાં જોઈ રહ્યા છો. તો મિત્રો, અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમે જોઈ શકો છો વિડીયામાં જિગ્નેશ દાદા આવી ગયા છે. પહેલાં મંગલાચરણ શરૂ થાય છે, પછી ભગવતી માની સ્તુતિ શ્લોક શરૂ થાય છે. તો મિત્રો, હવે આ જો રસોડું છે, જે માય ભક્તો આવ્યો હોય કથા સાંભળવા માટે, એના ભોજનની વ્યવસ્થા છે. 1 વાગ્યા 10:30 1 વાગ્યે કથા પૂરી થશે. આ તમે જોઈ રહ્યા છો. જો ખમણ છે, બટેટાનું શાક છે, શેણાનું શાક છે, આ બટેટાનું શાક છે, એમાં દાળ સડા અને ચણાનું શાક છે. આપણી યુટ્યુબ ચેનલ છે, આમાં ચણાનું શાક છે. આ પણ ચણાનું શાક છે. ભાઈ આ દાળ દરરોજની આ ભાત છે. દરરોજની 4000 થી 5000ની રસોઈ બને છે. આ ભૂંગળા પડે ભાતમાં નાખીને ખાવાના માટેના. આ કઢી બંધી ખમણ માટે. અહીંયા સુરમાના લાડુની જો ડીશું લાડુ છે. જો તમે આ ભાઈ ભૂંગળા તળી રહ્યા છે. પેલી બાજુ માતાઓ. તો મિત્રો, આવી રીતે બનાવશે. કથાનો લાભ લેવા બધા પહોંચી જજો. 9 દિવસ 10:30 દેવી ભાગવત 1 વાગ્યા જલારામ મંદિર બાપુ વાંચશે. બેઠી છે એની આ કથાનું રસપાન આપણને કરાવશે. ચાલી રહી છે. 7મો દિવસ 1 વાગ્યે પ્રસાદીની શરૂઆત થઈ જશે. જો વિડીયોમાં ખમણ દેખાઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, જલારામ મંદિર આ માય ભક્તો શ્રી 1 વાગ્યાની પ્રસાદી લઈ રહ્યા છે. વિડીયોમાં મિત્રો જોઈ શકો છો. અને આ પ્રસાદી લઈ રહ્યા ભક્તો. વરસાદનું વાતાવરણ છે, થોડા સાંટા પડે છે, એટલે ધીરે ધીરે કથાની વચ્ચેથી ભક્તો પ્રસાદી લેવા આવી રહ્યા છે. કથામાં સુરમાના લાડુ છે, બટેટાનું અને ચણાનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે, દાળ ભાત છે. આ જો પ્રસાદીનું કાઉન્ટર છે. માય ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે અને પ્રસાદી ભક્તો પીરસી રહ્યા છે. બોલીએ જલારામ બાપાની જય. સાઉન્ડ માતા કી જય. ત્યાં બહેનો જમી રહ્યા છે. કારણ કે આ બહેનો પ્રસાદી લઈ રહ્યા છે. આ બાજુ ભક્તજનો જો થાળીઓ રહી અને પ્રસાદી લેવા જઈ રહ્યા છે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ